અત્રે ઉપસ્થિત સમગ્ર ગુજરાત અને સુરતના ખૂંટ પરિવારના માતાઓ, બહેનો, વડીલો, ભાઈઓ તથા બાળકો, સૌથી પહેલા તો આપણે આયોજકને ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ કે જે આજે જે થીમ છે વારસો, જે લગભગ બધા સમાજમાં, દરેક સમાજમાં ભૂલાતો જાય છે. પોતપોતાનો વારસો, આપણે જેમ પટેલનો વારસો છે એમ બીજા જ્ઞાતિનો પોતપોતાનો વારસો છે. પણ આપણે એવા ભાગશાળી હતા કે આપણે આપણા બાપુજીને, આપણે દાદાને જોયા હતા, પાઘડી પહેરેલા, ચોયણી જબ્બામાં જોયા હતા. અને હવે જો આને આપણે ફરીથી એને તાજો નહીં કરીએ તો કદાચ એવું બને કે ભવિષ્યમાં આપણને બધા, આપણા છોકરા જ્યારે જોશે તો એને એવું લાગશે કે આપણે પંજાબી જે જબ્બો પહેરતા હોઈએ કે શેરવાની પહેરતા હોઈએ, આપણો આ વારસો હશે એવું. પણ આજે આ વારસાના માધ્યમથી, આ થીમથી, વારસો ઘણી રીતે જાળવવાનો હોય. વારસો ખાલી એક કપડાથી નથી, એક સંસ્કારથી છે. કપડાં એક એનો પાર્ટ જ છે. કપડાં એટલા માટે કે કપડાથી આપણા જૂના બધા ઓળખાતા કે આવી પાઘડી તો આ પટેલ હોય, આ પાઘડી તો આ હોય, આ ટાઈપના કપડાં પહેરે તો આ જ્ઞાતિ હોય. તો એ એક આપણું, એક જે આપણો સિમ્બોલ છે, આપણો જે બ્રાન્ડ સિમ્બોલ છે, એ જાળવી રાખવામાં કોઈ પણ શરમ રાખવાની કોઈને જરૂર નથી. અને આપણા વારસામાં આની માટે એક પ્રયત્ન કરવો જોઈએ કે જેનાથી ભવિષ્યમાં આપણો આ પહેરવેશ પણ એક પેલો રહે. બીજું કે આટલા સરસ આપણા સમાજમાં અત્યારે એજ્યુકેશનમાં જે આટલા બધા ડોક્ટર્સ બને છે, જે દરેક નાના વ્યક્તિ સાથે ડાયરેક્ટ કનેક્ટેડ છે અને સૌથી વધુ ઉપયોગી છે. એટલે એ પણ ખૂબ જ ધન્યવાદને પાત્ર છે કે આજે આપણે જે ડોક્ટરનું સન્માન કર્યું એમાં દરેક નાના માણસને આજે સૌથી પહેલી જરૂરિયાત ડોક્ટરની પડતી હોય અને ત્યારે આપણા ભાઈઓની ભાવના એનામાં પેદા થાય અને ભાવના એનાથી આગળ આપણા સમાજના દરેક વ્યક્તિઓને સાચું માર્ગદર્શન આપે અને સાચી સહાય કરે. આ ઉપરાંત ભવિષ્યમાં પણ ક્યારે પણ મારી જરૂર પડે અથવા તો એની માટે હું હંમેશા આયોજકોને એની માટે હું તત્પર છું. બીજું કાંઈ પણ ગાઈડન્સ હશે તો ચોક્કસ આપણે એને અનુકરણ કરશું. અને ખૂબ ખૂબ વિજયભાઈ, તમારો આભાર કે આજે અમને અંકલેશ્વર આટલા દૂરથી પણ અમને સાથે જોડ્યા, એ બદલ આભાર.